નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, પેન્શનોની થઈ મોટી જીત. પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો કર્યો છે અને પેન્શનો વેચી શકે છે મીઠાઈ. તો મિત્રો, પેન્શનધારક માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. પેન્શનધારક ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે ઇંતજારનો અંત કહી શકાય. સુપ્રીમ કોર્ટે આખરે પોતાનો નિર્ણય કર્યો છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો તેના વિશે વાત કરીશું. ચર્ચા કરતાં પહેલાં જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. રોજના રોજ એક નવીન અપડેટ અમારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, કેટલાક પેન્શનધારકોને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી માગણી કરી હતી કે પેન્શન મળતી કોમ્પિટિશન ભાગની કપાત તાત્કાલિક બંધ કરવામાં આવે. અગાઉથી કરવામાં આવેલ વધારાની કપાત અંગે વસૂલાતમાં આવે વ્યાજ પરત કરવું જોઈએ. તેના કારણે થતું પેન્શન કોમ્પિટિશનની રકમ 15 વર્ષ સુધી વ્યાજબી વસૂલાત કરવાની કોઈ વ્યાજબી નથી. કોર્ટે પેન્શનની તરફેણનો ચુકાદો આપ્યો છે અને તાત્કાલિક અસરથી કોમ્પિટિશન વસૂલાત અટકાવવાનો આદેશ આપ્યો છે. પેન્શન કોમ્પિટિશન શું છે? કોમ્પિટિશન પેન્શન બચવા પણ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ પેન્શન લોન પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તે પેન્શનમાંથી 40% કોમ્પ્યુટ કરી શકે છે. તેના બદલામાં એક સારી રકમ મળે છે. પણ દર મહિને પેન્શનમાંથી રિકવરી થાય છે અને આ રિકવરી 15 વર્ષ સુધી ચાલે છે. તે ખસેડી શકે છે. અને મિત્રો, મહિના છે શું છે મિત્રો કે નિયમ મુજબ વસૂલાત 11 વર્ષ 3 વર્ષ મહિના પૂર્ણ થાય છે, પરંતુ સરકાર તેની વસૂલાત કરવા 15 વર્ષ સમય લાગે છે. આવી સ્થિતિમાં પેન્શન નુકસાન થાય છે અને તે અંગે દરેક જગ્યાઓથી જાગૃત આવી છે અને હાઈકોર્ટ મુદ્દે વિચારણા કરી રહી છે. સરકારની સૂચનાઓ. કોર્ટે નિર્ણય પછી આંધ્રપ્રદેશ સરકાર 25/11/24ના મેમોન્ડમ મુજબ આધાર નિર્ણય લીધો છે અને આદેશ જારી કર્યો છે. આ ક્રમમાં નીચે બાબત કહેવામાં આવી રહી છે. 11 વર્ષ 3 મહિના પૂર્ણ થયા પછી પેન્શનની પાસે કોમ્પિટિશન કપાત બંધ કરવી જોઈએ અને આગળ આદેશ સુધી કપાત કરવી જોઈએ નહીં. પેન્શનમાંથી કોમ્પિટિશન કાપશો નહીં. જિલ્લા તિજોરીના હિસાબી અધિકારી DTAOs CRT મદદનીશ તિજોરી અધિકારીઓ એ પેટા તિજોરી અધિકારી 31 ઓક્ટોબર 2024 સુધી 11 વર્ષ 3 મહિના પૂર્ણ કર્યા હોય તે તમામ પેન્શનમાંથી કોમ્પિટિશન ન કાપવાનો આદેશ નિર્ણય કર્યો છે. ઓર્ડર અનુસરો. આ હુકમ તાત્કાલિક અસરે અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે. આ પેન્શન માટે મોટો લાભો. આ નિર્ણયથી પેન્શન રાહત મળશે, ખાસ કરીને જેઓ પેન્શનમાંથી વધારે કપાત સામનો કરી રહ્યા હતા. નાણાકીય સ્થિરતા વધશે, કારણ કે 11 વર્ષ 3 મહિના પછી તેનું પેન્શન કાપ થશે નહીં, જેના કારણે સંપૂર્ણ પેન્શન મળશે. અને આ પગલું આંધ્રપ્રદેશ સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. કોર્ટ આદેશ પર સરકાર તાત્કાલિક નિર્ણય લીધો છે. તમામ સંબંધિત અધિકારીઓને ખાતરી કરવી જોઈએ કે ઓર્ડર યોગ્ય રીતે અને સમયસર અમલમાં આવે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.